વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર વિસ્તારમાંથી એક ચિંતાજનક બનાવ સામે આવ્યો છે, જેમાં પિલોલ ગામના રહેવાસી યુવાન પરેશ રમેશભાઈ પરમાર છેલ્લા 2 દિવસથી ગુમ થયેલ હોવાથી પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ છે। મળી આવતી વિગતો અનુસાર ગત તારીખ 19/1/2026 ના રોજ સાંજે અંદાજે 7:30 વાગે પરેશભાઈ તેમના ઘરે માતા મંજુલાબેન સાથે કોઈ અગમ્ય કારણોસર બોલાચાલી થયા બાદ ઘરેથી નીકળી ગયા હતા। ઘરેથી નીકળતા સમયે તેમણે પોતાના મોબાઈલ સ્ટેટસમાં ગોઈંગ ટુ યમલોક બાય બાય લખ્યું હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે પરિવારજનો ભયભીત બન્યા છે। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। હાલ પોલીસ ગ્રામજનો તથા પરિવારજનો દ્વારા વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી। પરિવારજનો દ્વારા જનતાને માનવતાના નાતે અપીલ કરવામાં આવી છે કે જો કોઈને આ યુવાન અંગે કોઈ પણ પ્રકારની માહિતી મળે તો તાત્કાલિક સંપર્ક કરો અને સહયોગ આપો। નમસ્કાર મંજુબેન, શું બનાવ બન્યો આપણા ઘરે? શું થયું? તમારા છોકરાનું કંઈક એવું? મારો છોકરા ખાવા બેઠો, હા, તેને ખાધું ને અમે ખખડાયો, બરાબર। તે બાઇક લઈને નીકળી જશે। શું કરે છે? નોકરી કરે તમારો છોકરો કે ભણે છે? ના, નોકરી કરે છે। અને કેટલી ઉંમર હશે એની? એનું રનિંગ ચાલે છે। 19મું વર્ષ। અને તમે વિધવા છો એમ ને? અને તમારા છોકરાની ઉંમર 19 વર્ષ હશે ને? બરાબર। અને બીજું આમ બીજું કોઈ કારણ હોય, અગમ્ય કારણ, એના લીધે જતો રહેશે ઘર છોડીને, એવું લાગી રહ્યું છે તમને? એવું કારણ એવું કશું છે નહીં। બરાબર છે। પણ આ ખાધું ના એટલે મેં ખખડાયો એટલે ખાવા બાબતનો તકરાર થઈ, એમાં જરા એને ખોટું લાગી ગયું અને રી ચડાઈને જતો રહ્યો। બરાબર છે। એ ગયા પછી તમારે કઈ ફોન પર વાત થઈ એની જોડે કશું? ના, નહીં થઈ। ઓકે, એનો ફોન અત્યારે ચાલુ છે કે બંધ બતાવે છે? ઓકે, કઈ વાંધો નહીં। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।